તો જય દ્વારકાધીશ બધા મિત્રોને. હું છું તમારો પ્રિય કેબી કાઠિયાવાડથી અને આજે આપણે જવાના છીએ ઈચ્છાપુર, જ્યાં ડાયમંડને મેન્યુફેક્ચર કરતી ઘણી બધી કંપનીઓ આવેલી છે. જે સુરતની મોસ્ટ ઓફલી કંપનીઓની ઓફિસ ત્યાં આવેલી છે અને એ પણ ઓફિસો ટૂંક સમયમાં ચાલુ પણ કાર્યરત થવાની છે. એટલે આપણે ઈચ્છાપુર જવાના છીએ આજે. તો વિડીયો ગમે તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં મિત્રો. તો આપણે ચા ચડાવી દીધી છે મૂળ લીટરની. नहीं क्या बोलने को चले एक काम कर 200 रुपए दे और 50 रुपए काट ओवर एक्टिंग ને હવે આપણી સ્પ્લેન્ડર જાય છે ભાઈ. પાઠા ગામ રોડ ચડાવી દીધો છે. પાઠા ગામ સુધી સુરત પોગી ગયું છે ધીરે ધીરે કરતા. તમે જોઈ શકો છો પાઠા ગામનો જ નજારો છે, જે આજુબાજુ બસ પાઠા ગામ ખાલી 500 મીટરના દાયરામાં છે. આવી ગયું પાઠા ગામ ને અહીંથી આપણે આગળ જઈએ ને પાઠા ગામ જેવું વટીએ એટલે થોડાક જ મતલબ 1 કિલોમીટરના અંતરે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીની જીઆઈડીસી આવેલી છે. માર્કેટનું 20% કામ અહીંયા થતું હશે. તમે જોઈ શકો છો એક સાઈડ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી છે અને એની એક્ઝેક્ટ કેનાલની બીજી સાઈડ આપણે ડાયમંડનું જે કંઈ આવેલું છે એ છે. તો આપણે આવી ગયા છીએ જેમ્સ એન્ડ જ્વેલરી પાર્ક સુરત. જે તો તમે જોઈ શકો છો મિત્રો, અહીંયા સ્પેસનું બહુ ધ્યાન રાખવામાં આવ્યું છે. બહુ ખુલ્લી જગ્યા છે, વાતાવરણ બી બહુ મસ્ત છે અને અહીંયા તમે જોઈ શકો છો એક કંપની આવેલી છે. નામ તો કન્ફર્મ નહીં કહી શકાય, બટ બધાના નામ બેનર મારેલા જ છે. આ જો સામે તમને દેખાઈ રહી છે કંપની છે જેસ્ટ. આ રીતના બોર્ડ છે અને અલગ અલગ એબીસીડીના ડિવાઈડમાં અલગ અલગ શેરી વાઇઝ અલગ અલગ કંપનીઓ બધી આવેલી છે. તમે જોઈ શકો છો ઘણી ખરી કંપનીઓ બની ગઈ છે, કાર્યરત બી થઈ ગઈ છે ધીરે ધીરે. અને ઘણી ખરી કંપનીઓનું થોડું જાજુ કામ ચાલુ છે અને કોઈ ડેવલપિંગ ચાલુ છે. કોઈમાં થોડું 70% કામ થઈ ગયું છે. આ જોઈ શકો છો તમે, 70% જેવું થઈ ગયું છે. અને આ છે 5 સ્ટાર ડાયમંડ, જે એનો બીજો કોઈ માળ પર નથી. ગ્રાઉન્ડ ફ્લોર પર જ આખી કંપની વિકસાવવામાં આવી છે. મસ્ત કંપની છે 5 સ્ટાર. અને આ જોઈ શકો છો તમે 5 સ્ટાર ડાયમંડ. આ આગળનો નજારો છે જે તમે 5 સ્ટાર ડાયમંડ હમણાં જોયું તેનો. આગળ એક કેબિન ઉપર બીજો માળ લીધેલો છે. અને આ જ્વેલરી પાર્કમાં જ ત્યાં તળાવ પણ આવેલું છે મિત્રો. પાછળ તમે જોઈ શકો છો ત્યાં તળાવ છે, ગાર્ડન છે, ઘણું બધું વોકવે છે. घर भेगू थाने पाए ને આ તમે આગળ જે બોર્ડ જોઈ રહ્યા છો, આ રીતના અલગ અલગ કંપનીઓના જે જે શેરીમાં કંપનીઓ આવેલી છે એના નામ છે બધાના. અને આ જોઈ શકો છો તમે જે બાજુમાં કંપની દેખાઈ રહી છે એ શાયદ લક્ષ્મી ડાયમંડ છે. અને આપણે અંદર શેરીમાં જાશું તો જોઈશું કે બીજી કઈ કઈ કંપનીઓ આવેલી છે. નામમાં તો છે બટ નામ હજી કમ્પ્લીટ નથી. છે બ્લુ સ્ટોન, એની બાજુમાં આ કંપની છે, આનું નામ હજી કોઈ લાગ્યું નથી. 80% જેવું કામ થઈ ગયું છે, તમે જોઈ શકો છો. બહુ સારી કન્ડિશનની કંપનીઓ અને સારી એવી કંપનીઓ બની રહી છે ઈચ્છાપુરમાં, જે ટૂંક સમયમાં ચાલુ થઈ શકે. એટલે આમ જોતા તો હીરામાં મંદીનો માહોલ રહે છે, પણ કહી શકાય કે ભાઈ કદાચ આ વસ્તુ ચાલુ થાય તો કારીગર વર્ક માટે સારું બેનિફિટ છે. તમે જોઈ શકો છો અલગ અલગ કંપનીઓ, ઘણી બધી કંપનીઓ છે, જેમાં આ તમે જોઈ શકો છો એક નામાંકિત કંપની આપણે કતારગામમાં છે, SRK ડાયમંડ. આ SRK ડાયમંડનું કેમ્પસ છે આખું.
એના અલગ અલગ નામથી બી છે. કેમ્પસની અંદર અલગ અલગ નામથી બી છે. જ્વેલ ગોલ્ડી કરીને, SRK ડાયમંડ, અલગ અલગ. આ શાયદ શીતલ ડાયમંડ છે જેનું કામ ચાલી રહ્યું છે. આપણે હમણાં જોઈ તે કંપની સામે દેખાઈ રહી છે. આપણે સામેના પાર્ટમાં છે અત્યારે. આ ગ્રીન લેબની પાછળનો ભાગ છે. ગ્રીન લેબ કરીને ડાયમંડની કંપની છે. અને હવે જે તમને અમે દેખાડવા જઈ રહ્યા છે જે ઈચ્છાપુરની શાન, SK ડાયમંડ, હરે કૃષ્ણ ગ્રુપ. જે તમે જોઈ શકો છો આ સ્ટાફને લેવા જવા મૂકવા માટેની બસો છે. વોલ્વો બસ છે. તમે ગણતરી કરી શકો છો કેટલી બસો છે. एकदम इन्होंने वक्त बदल दिया, जज्बात बदल दिए। આ ભાઈને ખોટું લાગી ગયું, હજી થોડીક બસો બતાવી દી. અને આ છે મિત્ર હરે કૃષ્ણ ડાયમંડ, જે ઈચ્છાપુરમાં સ્થગિત છે. અને ઈચ્છાપુરમાં જોઈ શકો છો ટોટલ કન્ટ્રીના ધ્વજ છે. આપણે ઇન્ડિયાનો ધ્વજ, વંદે માતરમ. તમે જોઈ શકો છો મિત્રો અલગ અલગ બિલ્ડિંગના વિભાગ છે બટ ડિવાઈડ કરેલા છે. પુલ બનાવેલા છે જ્યાં આસાનીથી જઈ શકાય. ને આ અંદરનો નજારો છે. અંદર ગાર્ડન બી છે મસ્ત. કૃષ્ણ ભગવાનની મૂર્તિ રાખેલી છે. આમ બી આ કંપનીના જે સેટ છે અને પ્રકૃતિથી બહુ પ્રેમ છે. તો આ છે મિત્રો ઈચ્છાપુર, જ્યાં ઘણી કંપનીઓ આવેલી છે. ઈચ્છાપુર અંદર જે મેન રોડ છે જ્યાંથી અલગ અલગ કંપનીઓમાં જઈ શકાય છે. આ છે ઈચ્છાપુર અંદર એન્ટ્રીનો મેન રોડ છે. આજે અહીંથી આપણે જશું જે ફર્સ્ટ ડિવાઈડમાં આવેલી છે કંપની લેક્સસ એન્ડ લેમન ટેકનોલોજી, જે હિલિયમની મશીનરી પ્રોવાઈડ કરે છે. આ કંપની લેક્સસ કંપની અને લેમન જોબ વર્કના ડાયમંડ બનાવે છે. ને એની એક્ઝેક્ટ સામે અંકિત જેમ્સ આવેલ છે. આ અંકિત જેમ્સ છે. લેક્સસની પાછળનો ભાગ છે. ત્યાંથી આગળ જઈએ એટલે પાછું જે આપણે મેન રોડ છે ત્યાં આવી જઈએ છીએ. ત્યાં બી ઘણા બધા ગાર્ડન ને એવું બધું બનાવેલું છે, સારું છે. સામે તમે જોઈ રહ્યા છો કંપનીઓ ઘણી ખરી બની ગઈ છે. ઘણી ખરી કંપનીઓના કામ ચાલુ છે. ક્રેન દેખાય ત્યાં IGIની લેબનું કામ ચાલુ છે. અને જે પબ્લિક દેખાય છે એમાં 80% પબ્લિક તો વર્કર જ આવે છે. અહીંયા સુરતથી થોડું દૂર પડે છે એટલે થોડોક પ્રોબ્લેમ રહે છે કે ભાઈ આવવા જવામાં તકલીફ પડે. બાકી તમે જોઈ શકો છો આ સામે SRK ડાયમંડ દેખાય છે. આ તળાવ છે જે કોઈ કંપનીમાં નથી, ઇન્ટરેસ્ટમાં જ છે, અંદરના એરિયામાં જ છે, મેન રોડ પર જ આવે છે. તો આ હતું મિત્રો ઈચ્છાપુર, જે જ્વેલરી પાર્ક છે. હવે અહીંયા ધીરે ધીરે બધી કંપનીઓ ચાલુ થાય તો આપણે પણ ક્યારેક કામે આવવાની ઈચ્છા છે ખરી. ક્યારેક આવશું. એ કારખાના ચાલુ થાય એટલી વાર છે. मैं पागल हूँ, मैं पागल हूँ। ને સામે દેખાય તે રિદ્ધિ જેમ્સ છે, જે કતારગામમાં આવેલું છે. સામે ગ્રીન લેબ જોઈ શકો છો. ને અહીંયા મિત્રો ઘણી ખરી કંપનીઓ કાર્યરત છે, જેમાં તમને નામ આપી શકીએ અંકિત જેમ્સ છે, KP સંઘવી છે, પછી HK ડાયમંડ છે, ગ્રીન લેબ છે. ને બીજી બધી કંપનીઓમાં પણ જે બની ગઈ છે એમાં થોડું જાજુ કામકાજ ચાલુ થઈ ગયું છે. આગળ જતા ફૂલ પણ થશે. ને મિત્રો હવે આપણો બીજો વિડીયો આવશે સુરત ડાયમંડ બુટ્સનો, જે વર્લ્ડનું મોટામાં મોટું ઓફિસ બિલ્ડિંગ બન્યું છે.
ચાલો અમે ચાલીએ. સારું તો આપણે હવે નીકળીશું, જાશું સુરત ડાયમંડ ગુડ્સની આજુબાજુ. સુરત ડાયમંડ ગુડ્સ જ જઈશું આજુબાજુ. હાલો. ચાલો. તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક કમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બેલ આઇકન ખાસ દબાવજો જેથી અમારો વિડીયો તમને મળતો રહે. थैंक्स लव यू फॉरएवर